નમસ્તે. સુખ અને શાંતિનો અહેસાસ કરાવતી અમારી વિશેષ રજૂઆત ભક્તિમાં આપ સૌનું સ્વાગત. હું છું જયેશ અને મારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ અને અંકશાસ્ત્રી શૈલેન્દ્રસિંહ વાઘેલા. બાપુ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાની છે રુદ્રાક્ષની. રુદ્રાક્ષનું ધાર્મિક અને આધ્યાત્મિક મહાત્મ્ય શું છે તે તો આપણે ઘણી વાર જાણ્યું છે, પણ આજે પણ આપણે રુદ્રાક્ષનું ધાર્મિક મહાત્મ્ય તો જાણીશું, પણ સાથોસાથ જીવનમાં રુદ્રાક્ષ ધારણ કરવાથી કેવા પુણ્યની પ્રાપ્તિ થશે તેની વાત પણ કરીશું. રુદ્રાક્ષ આપણને કઈ રીતે લાભાન્વિત થવાનો છે તેની વાત પણ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. એટલું જ નહીં, કયો રુદ્રાક્ષ ધારણ કરવો તે કઈ રીતે નક્કી કરવું તેની માહિતી પણ આજે અમે આપને આપવાના છીએ. અને સાથોસાથ રુદ્રાક્ષ ધારણ કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ કઈ રીતે આવે છે અને રુદ્રાક્ષને લઈને આપની જો કોઈ મૂંઝવણ છે તો એ તમામ મૂંઝવણોનું નિરાકરણ પણ આજે બાપુ પાસેથી આપણે જાણવા જઈ રહ્યા છીએ. તો જુઓ અમારી વિશેષ રજૂઆત અને ભક્તિમાં થઈ જાઓ લીન. શિવજીને અતિ વાલો છે રુદ્રાક્ષ અને તેથી શિવ ભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે. આમ પણ રુદ્રાક્ષ ધારણ કરવો સૌને ગમતો હોય છે, પરંતુ સાથોસાથ મૂંઝવણ હોય છે કે આખરે જે અલગ અલગ મુખીના રુદ્રાક્ષ આવતા હોય છે તો કયો મુખીનો રુદ્રાક્ષ તેમણે ધારણ કરવો જોઈએ અને કયા રુદ્રાક્ષથી કેવા પુણ્યની પ્રાપ્તિ થશે તે પણ તેમને જાણવું હોય છે. તો આ જ મુદ્દે આજે આપણે બાપુ પાસેથી તમામ માહિતી મેળવીશું. તો બાપુ સૌપ્રથમ તો એ જણાવો કે આખરે કોઈ વ્યક્તિને જો રુદ્રાક્ષ ધારણ કરવો હોય તો કયા મુખીનો રુદ્રાક્ષ ધારણ કરવો, પોતાને કયો અનુકૂળ આવશે તે કઈ રીતે નક્કી કરીએ? સૌ પ્રથમ તો રુદ્રાક્ષ પહેરવાની જ્યારે ઈચ્છા થાય છે એ જ મહત્વનું છે. રુદ્રાક્ષ કઈ વ્યક્તિએ કયો પહેરવો એ પોતે જ નક્કી કરવાનું છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ કે જે વ્યક્તિને રુદ્રાક્ષ પહેરવાની ઈચ્છા થઈ અથવા તો એને રુદ્રાક્ષ ધારણ કરવો છે, એવી વ્યક્તિએ એની જે ડેટ ઓફ બર્થ છે, એની જે જન્મ તારીખ છે, એ જન્મ તારીખને ધ્યાનમાં રાખીને રુદ્રાક્ષ પહેરવો. કેવી રીતે? તો માની લો કે એ વ્યક્તિની જન્મ તારીખ છે 1/1/1984, એટલે 1 જાન્યુઆરી 1984ના દિવસે જન્મેલી વ્યક્તિ જો એને રુદ્રાક્ષ પહેરવાની ઈચ્છા થઈ તો એણે કયો રુદ્રાક્ષ પહેરવો? તો ન્યુમરોલોજીમાં, અંકશાસ્ત્રમાં 1/1/1984 એટલે એક નંબર, એટલે જે દિવસે એનો જન્મ દિવસ છે એ તારીખ, જન્મ તારીખ એક એનો મૂળાંક થયો કહેવાય. અને આખી જન્મ તારીખનું કુલ ટોટલ 1/1/1984 એટલે 1 + 1 = 2 અને 1984 એટલે 8 ને 4 12 ને 10 22, 22 ને 2 24 એટલે 4 અને 2 એટલે 6. તો એનો ભાગ્યાંક થયો 6 અને એનો મૂળાંક થયો 1. એટલે એ વ્યક્તિ કાં તો એકમુખી પહેરી શકે અને કાં તો એ 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે. આવી રીતે તમારી જ જન્મ તારીખને ધ્યાનમાં રાખી તમે કોઈ પણ પ્રકારનો, એટલે કે તમારી જન્મ તારીખ છે એના અંક પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરી શકો છો. બિલકુલ. તો અંક શાસ્ત્ર પ્રમાણે વ્યક્તિ જાતે જ નક્કી કરી શકશે કે આખરે કઈ પ્રકારનો રુદ્રાક્ષ તેમણે ધારણ કરવાનો છે. પણ એક મુખથી લઈને જે 21 મુખી રુદ્રાક્ષ આવતા હોય છે, આ ઉપરાંત ગૌરીશંકર અને ગણેશ રુદ્રાક્ષ પણ આવતા હોય છે. તો બાપુ સૌપ્રથમ તો એ જણાવો કે ગણેશ રુદ્રાક્ષ જો પહેરીએ તો કેવા પુણ્યની પ્રાપ્તિ કરીએ? બહુ સરસ. ગણેશ રુદ્રાક્ષ એ એક એવો રુદ્રાક્ષ છે કે એની અંદર આપોઆપ સૂંઢ નીકળેલી છે. ગણેશ રુદ્રાક્ષ એટલે કોઈ એક રુદ્રાક્ષ લેશો, એની અંદર બહારથી એક સૂંઢ ઉપસેલી છે, એને આપણે ગણેશ રુદ્રાક્ષ કહીશું. ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવાથી જ્ઞાન વધે છે. અને જો કુંડળીમાં ગુરુનો દોષ હોય તો એ દૂર થાય છે. જયેશભાઈ, ઘણા લોકોને ગુરુનો પ્રોબ્લેમ હોય છે, ગુરુનો કોઈ પણ તકલીફ હોય તો એને ગુરુનો નંગ પહેરવાનું કહેવામાં આવે છે. પણ ગુરુનો નંગ પહેરવાથી જાતકનું શરીર પણ વધે છે. પણ જો ગુરુના નંગના બદલે આપણે ગણેશ રુદ્રાક્ષ ધારણ કરીએ તો એનું એક સારું ફળ મળે છે અને શરીર પણ વધતું નથી. બિલકુલ. આપણે ગણેશ રુદ્રાક્ષ વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપી. તો જે અલગ અલગ રુદ્રાક્ષ ધારણ કરવાથી અલગ અલગ પ્રકારના ફાયદા પણ થતા હોય છે અને ફાયદા જ આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ. તો ગણેશ રુદ્રાક્ષ બાદ મારે ગૌરીશંકર રુદ્રાક્ષની વાત કરવી છે. જો એ રુદ્રાક્ષને ધારણ કરીએ તો કેવો લાભ પ્રાપ્ત કરીએ? આપણે ગણેશ રુદ્રાક્ષ વિશે જાણ્યું. હવે ગૌરીશંકર રુદ્રાક્ષ. ગૌરીશંકર રુદ્રાક્ષ એટલે આ રુદ્રાક્ષ કુદરતી રીતે જોડાયેલા એક રુદ્રાક્ષની જોડી છે. બંને કુદરતી રીતે જોડાયેલા છે, જે ધારણ કરવાથી પતિ અને પત્ની વચ્ચે ખૂબ જ પ્રેમ રહે છે. ઘણી વખત ધંધામાં લોકોને ભાગીદાર માટે એવું વહેમ હોય છે કે કદાચ અમારે ભાગીદારી ચાલશે કે નહીં ચાલે.
તો જે લોકો ભાગીદારીમાં ધંધો કરતા હોય એવી વ્યક્તિએ પણ ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવાથી ધંધામાં ભાગીદાર તરફથી દગો મળવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. આ રુદ્રાક્ષને શિવ પાર્વતી રુદ્રાક્ષ પણ કહેવામાં આવે છે. બિલકુલ. તો ખાસ કરીને જે તમામ રીતે સાથે કામ કરવાનું છે, પછી પતિ પત્ની હોય કે ભાગીદાર હોય, એ લોકો જો આ ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરે તો તેમને ચોક્કસપણે ફાયદો થઈ શકે છે. આગળ અન્ય રુદ્રાક્ષની પણ આપણે વાત કરવી છે. ખાસ કરીને એકમુખી રુદ્રાક્ષનું નામ બહુ સાંભળેલું છે, પરંતુ તે ભાગ્યે જ જોવા મળતો હોય છે અને કહેવાય છે કિંમતમાં પણ થોડો ખર્ચાળ હોય છે. તો આખરે એકમુખી રુદ્રાક્ષ જે છે તેને જો ધારણ કરવામાં આવે તો કેવો લાભ થશે? એકમુખી રુદ્રાક્ષ એ એવો રુદ્રાક્ષ છે કે જે તમારું ભાગ્ય ચેન્જ કરી નાખે છે. હા, એવું છે, એકમુખી રુદ્રાક્ષ કદાચ મોંઘો છે, પણ જો તમારા ભાગ્યમાં હશે તો તમને મળશે જ. એને એ ધારણ કરવાથી, એટલે કે એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમારું ભાગ્ય બદલાય છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને ખૂબ જ સફળતા મળે છે. બિલકુલ. તો સફળતા જેને જરૂરી છે, આત્મવિશ્વાસ જેને જરૂરી લાગી રહે છે, એકમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. આપણે હવે બેમુખી રુદ્રાક્ષની પણ વાત આપણે કરી લઈએ. જો બેમુખી રુદ્રાક્ષ ધારણ કરીએ તો જીવનમાં કેવા પ્રકારનો લાભ પ્રાપ્ત કરી શકાશે? બેમુખી રુદ્રાક્ષ એટલે એ એવો રુદ્રાક્ષ છે કે બેમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિ પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરી શકે છે. ઘણી બધી વ્યક્તિઓને આપોઆપ ગુસ્સો આવતો હોય છે, વગર કારણનો ગુસ્સો આવતો હોય છે. તો એવી વ્યક્તિ જ્યારે બેમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તો પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ મેળવી શકે છે અને લગ્ન જીવન ખૂબ જ સારી રીતે માણી શકે છે. હવે ખાસ વાત એ છે, જે દંપતી સંતાન ઈચ્છુક છે એવી દંપતી જો માની લો કે બેમુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એમને સંતાનની ઈચ્છા પૂર્ણ થાય છે. બિલકુલ. તો મનોકામના પૂર્તિ ચોક્કસપણે કહી શકાય રુદ્રાક્ષ, કારણ કે તે તમારો ગુસ્સો તો ઓછો કરે છે, પણ સાથોસાથ આપણા લગ્ન જીવનની અંદર પણ માધુર્ય જળવાઈ રાખી શકે છે અને જે સંતાન ઈચ્છુકો છે તેમણે પણ આ બેમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. બાપુ, ત્યારબાદ હવે વાત કરીએ ત્રણમુખી રુદ્રાક્ષની. તો ત્રણમુખી રુદ્રાક્ષના પણ ફાયદા જણાવી દો. ત્રણમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સમાજમાં ઉચ્ચ સ્થાન મળે છે અને ત્રણમુખી રુદ્રાક્ષ જો તમે ધારણ કરો તો તમારું ભણતર પૂરું થાય છે અને યાદ શક્તિ વધે છે. ત્રણમુખી રુદ્રાક્ષ પહેરવાથી તમે સારું ભણી શકો છો અને તમારી યાદ શક્તિ વધે છે. બિલકુલ. તો માન સન્માનની જેને ઈચ્છા છે અને ખાસ કરીને જે અભ્યાસ ઉચ્ચ પ્રમાણે કરવો છે તો તેઓ ત્રણમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય. તો બાપુ, ત્રણમુખી રુદ્રાક્ષ વિદ્યાર્થીઓ ધારણ કરી શકે? ચોક્કસ કરી શકે. જે વિદ્યાર્થીઓ ભણે છે, જે વિદ્યાર્થીઓને આગળ ભણવાની ઈચ્છા છે, જે લોકોની યાદ શક્તિ ઓછી છે, જે લોકોની એવી ફરિયાદ છે કે હું ખૂબ મહેનત કરું છું છતાં પણ મને માર્ક્સ મળતા નથી, હું ખૂબ મહેનત કરું છું મને યાદ નથી રહેતું, એવી વ્યક્તિ ત્રણમુખી રુદ્રાક્ષ ધારણ કરે તો ચોક્કસ એને એ ફળ આપશે જ અને એની યાદ શક્તિ વધશે. પણ એટલું યાદ રાખવું જરૂરી છે કે તમે માની લો કે વાંચો છો અને વાંચતા વાંચતા સૂઈ ગયા તો સૂતા પહેલા રુદ્રાક્ષ બહાર કાઢવો જરૂરી છે, એ યાદ રાખવાનું. બિલકુલ. આ શાસ્ત્રીય બાબત પણ આપણે ચોક્કસપણે જણાવી, તે પણ ખૂબ જ સુંદર બાબત છે. હવે વાત કરી લઈએ ચારમુખી રુદ્રાક્ષની. તો ચારમુખી રુદ્રાક્ષ જો ધારણ કરીએ બાપુ તો કઈ પ્રકારની પુણ્યની પ્રાપ્તિ થશે? ચારમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી જીવનમાં અચાનક ધન લાભ થાય છે. ચારમુખી રુદ્રાક્ષ એ એવો મહત્વનો રુદ્રાક્ષ છે કે એને ધારણ કરવાથી ધનલાભ પણ થાય છે અને જીવનમાં આવતી ઘણી બધી તકલીફો આપોઆપ દૂર થઈ જાય છે. બિલકુલ. ખાસ કરીને આપણે જે ચારમુખી રુદ્રાક્ષની વાત કરીએ તે ઘણી અનોખી છે, કારણ કે ધન પ્રાપ્તિ સૌ કોઈને કરવી હોય છે અને તેને લઈને સૌ કોઈ ચોક્કસ ઈચ્છે કે ચારમુખી રુદ્રાક્ષ ધારણ કરે. તો આપ પણ ચારમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકો છો અને આ રુદ્રાક્ષનું જે મહિમા તો છે પણ સાથે સાથે જે લાભ થવાનો છે તેની જ વાત અમે કરી રહ્યા છીએ. હવે વાત કરી રહ્યા છીએ અમે પાંચમુખી રુદ્રાક્ષની. જો પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરીએ તો કેવા લાભ પ્રાપ્ત કરીએ? પાંચમુખી રુદ્રાક્ષ એવો રુદ્રાક્ષ છે કે તરત જ તમને મળી શકે છે. તમે ક્યાંય પણ જશો તો પાંચમુખી રુદ્રાક્ષ તમે તરત જ એને મેળવી શકશો. તો પાંચમુખી રુદ્રાક્ષ પહેરવાથી વાક્ચાતુર્ય વધે છે, તમારી પાસે બોલવાની કળા આવે છે, તમે બોલીને સારો ધંધો કરી શકો છો. જે લોકોને બોલવાનો ધંધો છે, જે લોકો બોલીને પૈસા કમાય છે એવી વ્યક્તિઓએ પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. બિલકુલ. તો ખાસ કરીને જેની વાક કલા તેને વધારે સમૃદ્ધ કરવી છે તો તે પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. ખાસ કરીને વેપાર વર્ગ સાથે જેટલા લોકો જોડાયા છે તે આ પાંચમુખી રુદ્રાક્ષ પહેરી શકે છે અને તે સહજ સુલભ પણ છે. તો ચોક્કસપણે આપ પણ પાંચમુખી રુદ્રાક્ષનો લાભ મેળવી શકો છો. બાપુ, હવે છમુખી રુદ્રાક્ષની પણ વાત જણાવી દો. જો છમુખી રુદ્રાક્ષ ધારણ કરીએ તો તેને શું ફાયદો થશે? ન્યુમરોલોજી પ્રમાણે, અંકશાસ્ત્ર પ્રમાણે 6 નંબર એટલે શુક્રનો નંબર અને 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમારામાં સુંદરતાનો વધારો થાય છે. તમે સુંદર દેખાવ છો. જે લોકો ટીવીના ફિલ્ડમાં છે, જે લોકો ફિલ્મમાં છે, જે લોકો એવા કાર્યો કરે છે કે જેનાથી લોકો આનંદ પામે છે એવી વ્યક્તિઓએ 6 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ.
6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સુંદરતામાં વધારો થાય છે અને જીવનમાં જાહો જલાલી વધે છે. જીવનમાં જ્યારે જાહો જલાલી વધે, ભૌતિક સુખ વધે અને સમૃદ્ધિમાં પણ વધારો થાય તો સમજી લેવું કે 6 મુખી રુદ્રાક્ષનું આ ફળ છે. બિલકુલ, જ્યાં સુધી સૌંદર્યની વાત છે તો સૌંદર્યના એક પ્રસાધન તરીકે પણ રુદ્રાક્ષ પહેરાતો હોય છે, પણ જો આપ 6 મુખી રુદ્રાક્ષ જ પહેરશો તો ચોક્કસપણે આપની સુંદરતામાં પણ વધારો થવાનો છે, આપની સમૃદ્ધિમાં પણ વધારો થવાનો છે. તો આ એક સુંદરતાની સાથોસાથ જે લાભ મળવાનો છે તેની વાત પણ બાપુ આપે કહી દીધી. હવે 7 મુખી રુદ્રાક્ષની પણ વાત કરી દો. કેવો લાભ થશે 7 મુખી રુદ્રાક્ષથી? 7 મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી તમારી અંદર આધ્યાત્મિકતાનો વધારો થાય છે. જેમ 6 મુખીની અંદર તમે સુંદર બનો છો, એમ 7 મુખીની અંદર તમારી અંદર ધાર્મિક લાગણીઓ ઉદ્ભવે છે, આધ્યાત્મિકતા ઉદ્ભવે છે અને એની અંદર તમારી સમાજમાં આબરૂ પણ વધે છે. એટલે 7 મુખી રુદ્રાક્ષ પહેરવાથી આધ્યાત્મિકતામાં પણ વધારો થાય છે અને સમાજમાં આબરૂ પણ વધે છે. બિલકુલ, આપ જે આધ્યાત્મિકતાની વાત કરી રહ્યા છો, આપણા ભક્તિ કાર્યક્રમ થકી પણ આપણે એ જ સંદેશ આપ સુધી પહોંચાડી રહ્યા છે કે રુદ્રાક્ષ એ ન માત્ર આધ્યાત્મિકતાનું પ્રતીક પરંતુ આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પણ પ્રતીક છે. તો 1 થી 7 મુખી રુદ્રાક્ષની વાત આપણે કરી લીધી છે. આગળ આપણે 8 થી 14 મુખી રુદ્રાક્ષના જે લાભ આપને થવાના છે તેની વાત પણ કરીશું અને સાથોસાથ એ પણ આપણે જણાવીશું કે આખરે કઈ રીતે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી આપણા જીવનમાં પણ સુખ, શાંતિ, સમૃદ્ધિ આવશે. આ તમામ વિશે આગળ આપને માહિતી આપતા રહીશું. બસ એક વિરામ બાદ.